અમે બનારસ ગયા પણ ત્યાંની મેઇન વસ્તુ તો બાકી જ રહી ગઈ. પછી અમે બેસી ગયા રિક્ષામાં, છેલ્લે પહોંચી ગયા બનારસ. ત્યાં પહેલાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા આગળ આવેલા. મેં પહેલી વાર બનારસ જોયો પણ મને મજા પડી ગયો ભાઈ. કાંઈ ન ઘટે ભાઈ. આમ આગળ હાલતા હતા ને તો ગોકુળની ગળીમાં પોગી ગયા હોય ને એવું લાગતું હતું ભાઈ. મંદિર અંદર ફોન લઈ જઈને ના પાડી એટલે ખીચમાં દર્શન કરીને ઘાટ બાજુ હાલ્યા ગયા. પણ ઘાટે બહુ જ ખીચમાં ભીડ હતી એટલે હું નાયો જ નહીં અહીંયા. અને અમે બધા નાયા વગર જ પાછા રૂમ બાજુ હાલ્યા ગયો. રસ્તા મંદિર આવ્યું હતું ને આરતી ચાલુ હતી અને પછી રસ્તામાં થોડી ઘણી ખરીદી કરીને સામાન લીધો ભાઈ. બાયું માણસ બીજું શું જોતું હોય ભાઈ. પણ એની પહેલાં ને અમે બધાએ બનારસનું પ્રખ્યાત બનારસી પાન ખાધો ભાઈ. બહુ મજા પડી ગઈ. અમે 3 પાન મંગાવ્યો હતો ભાઈ. મેં ખાધું હતું સૌથી મોટું પાનોવાલા. અરે કાકા એ પાન છે ને મારું મોઢામાંય કરતું નહોતું. પછી હું પૈસા આપીને રિક્ષા ગોઈતી અમે તો. રિક્ષાવાળા હારે ભાવમાં લપ કર્યો પણ 150 માની ગયો ખરી. તો જય શ્રી કૃષ્ણ.